એકવાર ખાલી તમે વિચાર કરો કે તમારા પપ્પા પાસે એટલો રૂપિયો છે કે તમે એક વર્ષ ગણવા બેહો ને તો એ ગણાય નહીં, તો તમે યાર રૂપિયાનું શું કરો? ગાડી પાર્ટી રખડવું. આપણા ગુજરાતમાં તો ભાઈ થોડી જમીન હોય તો એ આખી ટણીમાં કરતા હોય. એ છોકરાના બાપ પાસે આટલો રૂપિયો હોય તો એ ખાલી મહેનત પર વિશ્વાસ કરે કે ભાઈ હું મહેનત કરીશ અને હું આગળ વધીશ, મારે કોઈને ખોટું કામ કરીને આગળ નથી આવવું. એના પપ્પા એ પ્રોફેશનમાં ભગવાન કહેવાય ભાઈ, એના આસપાસ પણ કોઈ આવી નહીં એક તો એ પ્રોફેશનમાં. તમે એ છોકરાને કોઈ દિવસ કોન્ટ્રોવર્સીમાં કે જેના બાપ પાસે આટલો રૂપિયો હોય તો એને સુપરકાર ચલાવતા નહીં જોયો હોય, એ ખાલી જસ્ટ હાર્ડવર્ક કરે છે. હમણાં એક પોડકાસ્ટમાં એને એક સવાલ પૂછવામાં આવ્યો કે તારા માટે સક્સેસ શું છે, તો એને એક બહુ સુંદર જવાબ આપ્યો, મારે કોઈનું ખોટું નથી કરવું, મારા હાથમાં ખાલી મહેનત છે તો હું મહેનત કરીશ. એના પપ્પા માટે પૈસાથી પણ વધારે આ વાત એમના માટે પ્રાઉડ મુમેન્ટ હશે.